નસવાડીમાં આવેલા કુંડા ગામના આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે। અહીં 200 થી વધુની વસ્તી આવેલી છે। સરકાર દ્વારા 1 થી 5ની પ્રાથમિક શાળા તો ખોલી છે, પરંતુ પ્રાથમિક શાળાનું મકાન બનાવવામાં આવ્યું નથી। ગામના એક પરિવારના કાચા ઝૂંપડામાં બાળકોને બેસાડીને અભ્યાસ કરવામાં આવે છે। કાચા ઝૂંપડામાં ચાલતી પ્રાથમિક શાળામાં પંખાની સુવિધા નથી। નીચે બેસવા માટે લીપણવાળું કાચું ભોંયતળિયું હોવાથી બાળકોને બેસવામાં પણ મુશ્કેલી પડે છે। બીજી બાજુ અહીં જે આંગણવાડી ખોલવામાં આવી છે તે પણ 2 કિલોમીટર દૂર છે, તેથી ગામના લોકોને ભારે હાલાકી પહોંચે છે। ત્યારે આદિવાસી વિસ્તારમાં વિકાસની વાતો વચ્ચે તંત્રના દાવાઓ અહીં પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે। અને ત્યાં કાચા ઘરમાં બાળકો ભણે છે, તે પણ કઈ ઠેકાણા વગરનું છે। ત્યાં તો સ્કૂલ છે નહીં, આંગણવાડીના લગતા પ્રશ્નો છે પણ અહીંયા સુવિધા નહીં। આમ કુંડા નલિયા બાર ફળ્યો 5 વર્ષથી ચાલે છે ઝૂંપડામાં નિશાળ। કેટલા બાળકો અહીં ભણે છે અને શું મુશ્કેલી પડે? તમારા ઘરમાં ચાલે છે? હા, અમારા ઘરમાં ચાલે છે। 5 બાળકો દાખલ છે, બીજા બેહે છે। છોટાઉદેપુર જિલ્લાના કુંડા ગામનો આ નલિયાબારી ફળ્યું છે। નલિયાબારી